ये जो टूर में मैं आई हूँ, सब तैयार हो रहे हैं, कुछ लोग पैकिंग कर रहे हैं। ये बाहर का नज़ारा देखो, देखो सुंदर नज़ारा है। कुछ मैंने बताया, अभी मैं कुछ हिंदी में बताती हूँ। मैं अंदर का नज़ारा दिखा रही हूँ, या गुजराती में भी। अभी कोई आया नहीं है। हमारी टूर में से भी सब लोग नहा रहे हैं, तैयार हो रहे हैं, पैकिंग कर रहे हैं, और मैं वीडियो शूट कर रही हूँ आप लोगों के लिए। मिलेंगे कोई नए विचार के साथ, नए वीडियो के साथ। बाय। चल बाहर बालकनी थी नज़ारा, ये होटल का नज़ारा है। देखो होटल में से, रूम में से मैंने ये सीन लिया है। जहाँ केदारनाथ गए थे तभी रास्ते में एक होटल में। जय जिनेन्द्र भावनाना। जो અમે બાપા સીતારામની ટૂરમાં આવ્યા છીએ। આ નારાયણ ભૈયા ચાય બનાવે છે। હું ગરમ પાણી માટે આવી હતી, પણ ચા તૈયાર છે। આ અમારા નારાયણ ભૈયા છે, રસોઈ મેઇન આ બંને કરે છે અને અમને સરસ જમાડે છે। હોટલમાં આપણે ક્યારેય ફરવા ગયા હોય તો આપણે જોતા નથી, પણ જે બે કિચન દીધા છે, એક અહીંયા કિચન છે અને આ હોટલનું મેઇન કિચન છે। જો તો મેઇન લોકો આવતા હશે। ભાઈ તમારું નામ બતાવશો? રોહિત। આ રોહિત ભૈયા છે, અહીં હોટલમાં કામ કરી રહ્યા છે। તો અહીં હોટલમાં જે રાત્રે રોકાતા હશે, કેટલા લોકો હશે? कितने लोग होंगे? पाँच लोग है। ये होटल में रुके हैं, उसका नाश्ता की तैयारी कर रहे हैं। चलो मिलूंगी कोई नया विचार के साथ। ત્યાં સુધી બધાને भावना जय जिनेन्द्र प्रणाम। सीताराम की टूर से आए हैं। बाहर का ये नज़ारा है, यहाँ देखो। मैं आज पहली बार यहाँ आई। एक किचन दिया गया है, एक और एक किचन इधर है, दो किचन रहता है। मैं तो ऐसे गर्म पानी के लिए आई थी। तो देखो बापा सीताराम को दो किचन देते हैं। અને ભાવના ના જય જિનેન્દ્ર। અમે જો અહીં ગુપ્તકાશી જતા રસ્તામાં સ્ટે કર્યો છે। આ અમારી હોટલ છે, રૂમ છે અહીં। પણ અહીંથી જો બહારથી લોકેશન, અને અહીં અમારા પડોશી છે, જો ઊભા છે, અમે સાથી છીએ। બહારનું જો સુંદર લોકેશન, ગુપ્ત ઝાંસી પહેલાં જતાં પહેલાં। ચાલો મળીશ કોઈ નવા વિચાર સાથે। ત્યાં સુધી બધાને ભાવનાના જય જિનેન્દ્ર। જો એ લોકો પણ ફોટા પાડી રહ્યા છે, વિડીયો લઈ રહ્યા છે, જો તમે જોઈ શકો છો। सब मस्त रहो, व्यस्त रहो, हंसते रहो। गुड मॉर्निंग। जो અમારી હોટલની બહારનો વ્યૂ છે। રાત્રે મોડા પહોંચ્યા, અત્યારે ઉઠ્યા, દરવાજો ખુલ્યો તો સરસ વ્યૂ છે। તમને વ્યૂ બતાવી રહી છું। ચાલો બધાને ગુડ મોર્નિંગ। બધા મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને હસતા રહો। એ જ ભાવના। प्रणाम। आप भाई नो खास खास आभार। हिंदी में बोलो। उसका बहुत बहुत धन्यवाद। देखो हमारा रास्ता क्लियर हो गया है। जेसीबी पीछे खड़ी है, वो चाय का लाभ हमको दे रहे हैं। ये भैया देखो, रास्ता क्लियर हो गया है। पेपर में पढ़ते हैं, टीवी में देखते हैं, लेकिन जब आंखों के नज़रों से देखते हैं, नज़ारा कोई और ही हो रहता है। और नज़ारा जब देखने अनुभव में बात आती है, तब सत्य हकीकत लगती है। कई वीडियो फेक होते हैं, कई असत्य से भरा हुआ रहता है, लेकिन जब सत्य से हम परिचित होते हैं और बात बनती है और भगवान की दया बरसती है, तो कोई भी रुकावट दूर हो जाती है। चलो सबका धन्यवाद। ओके, जय जिनेन्द्र भावना। બધા મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો, નાસ્તા રહો। ઓકે બાય। બધાય પોતપોતાની રીતે એન્જોય કરે છે। આ ભાઈ શું કહેવા માંગે છે? સૌથી વધારે મેસેજ ગમ્યો કે કોઈ બી હાઈ એલર્ટનો મેસેજ તરત જ આવી જાય છે। જેવું બી આ વરસાદ આવવાનો હતો, વાવાઝોડું આવવાનું હતું, તરત એનો મેસેજ ટાઈમસર આવી ગયો હતો। આપણે પાછળ ખૂબ સારી વાત છે। જો જેસીબી અમને બતાવી દો। હા, જેસીબી જો આવી રહી છે, સફાઈ પણ થઈ ગઈ। જો જેસીબી આવી રહી છે।
થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જેસીબીનો ખાસ ખાસ આભાર ભાઈ, આભાર. જો જેસીબી થઈ રહી છે, અમે તમે આભાર પણ ભાઈનો. રસ્તો સાફ થઈ રહ્યો છે. હવે અમે પ્રયાણ કરીએ છીએ અને બધાની શુભેચ્છા ઈચ્છીએ છીએ કે અમારી યાત્રા સફળ રહે, કેદારનાથના દર્શન થાય અને બધા યાત્રીઓ પોતાના ઘર તરફ પ્રયાણ કરે એ પહેલાં કેદારનાથના બહુ સુંદર રીતે દર્શન થઈ જશે એવી અમને આશા છે. જય કેદારનાથ. માંથી ભાવના પંદેરા આવ્યા છીએ બાપા સીતારામ ટ્રાવેલ્સમાં. અહીં જો આગળ સ્ખલન થયું છે, લેન્ડસ્લાઇડિંગ. જેસીબી આવી છે, સફાઈ ચાલે છે, અમે એન્જોય કરી છે. અહીં હમણાં ચા પાણી પીધા, રસોઈ થઈ રહી છે, બધા પોતપોતાની રીતે એન્જોય કરે છે અને મસ્ત રીતે આ અમારી ગાડી છે, આ અમારા મેનેજર છે, સરસ બધી વ્યવસ્થા કરે છે. ચાલો એનો આપણે ઇન્ટરવ્યૂ લેશું અને એનો આપણે રાય પૂછશું. તમે આ વિશે શું જાણો છો? આવો ઘટના કેટલી વાર જોઈ હશે તમે? આ ઘટના તો મેં મારી જિંદગીમાં કેટલી વાર જોયેલી છે, પણ એક નસીબ, તમારા ટૂરનું નસીબ છે. આપણા માણસો બધા સારા છે કે જે સમયે આપણી ગાડી અહીંયા ઊભી રહી એ સમયે બધી વસ્તુ આપણને અહીંયા મળી શકી છે. આ પહેલી વાર મારા લાઈફમાં પહેલી વાર બન્યું છે. બાકી અમે બે દિવસ તો અમે રસ્તામાં રહેલા છે. કશું પાણી બી નહોતું મળતું. અહીંયા પાણીની સગવડ, ચોખ્ખું પાણી, ખાવા બનાવવાની સગવડ, દૂધ આપણી જોડે કમ્પ્લીટ હતું. ચા પાણી નાસ્તો બધાએ કર્યો. અમને 4 દિવસ થયા ને આપણે સફરને, 4 દિવસ થયા. આ ભાઈની હિસાબે અમને 6 દિવસ થઈ ગયા. મને તો એમ લાગે હજી કાલે જ અમે આવ્યા છીએ. બહુ સરસ વ્યવસ્થા કરે છે. મેનેજર તરીકે હંમેશા યાદ રહેશે. સાથે રસોડું લઈને ફરીએ છીએ બાપા સીતારામને ટૂરમાં, સાથે રસોડું લઈને ફર્યા છીએ તો જો તરત જ બધાને ચા પીવડાવ્યો અને રસોઈ સાંજની બની રહી છે અને બધા એન્જોય કરે છે. અને આ આજુબાજુનો તમે સીન જોઈ શકો છો, કેટલો પહાડી એરિયા. જો આપણે આ સ્થળનું નામ શું છે, ક્યાં આપણે પહોંચ્યા છીએ અત્યારે? હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ગુપ્ત કાશી જઈ રહ્યા છીએ. રસ્તામાં અમે એક સરસ પુલ હતો, એ પુલનું નામ શું ભાઈ? અમે પુલમાં અમારી ગાડી નીકળે એમ નહોતી એટલે અમે બીજો રસ્તો લીધો. તો બીજો રસ્તો લીધો તો અમને આ જોવા મળ્યું. આપણે તમે ટીવીમાં જોયું હશે અને સાંભળ્યું હશે, પેપરમાં જોયું હશે કે પહાડ પડ્યો, પથ્થર પડ્યા, ગાડી દબાણી. અમને કશું નથી થયું. અમે આ દ્રશ્ય ખાલી જોયું પણ નથી, બહુ દૂર છે. અહીંથી તમને દેખાશે પણ નહીં, ઝૂમ કરશો તો પણ નહીં દેખાય. તો ત્યાં જ અમને પહેલાં જ ચેતવી દીધા હતા કે અહીંયા તમે રસ્તો બંધ છે, નહીં જઈ શકો. પરંતુ અમને કોઈ તકલીફ પડી નથી. કેદારનાથનો જ બોલાવો છે અને કેદારનાથ જ બધા સારાવાના કરશે. આ પણ એક નસીબમાં હોય એ જોવા મળે છે. અને સમસ્યા તો આવે, સમાધાન ઢૂંઢતા આવડવું જોઈએ. અને આ મેનેજર તરીકે હર સમસ્યામાં કામ બી ચાલુ છે. હા, જેસીબીનું કામ બી ચાલુ છે. હા, કામ પણ ચાલુ છે. રસ્તો ખુલી જશે. અમે ઘણા દૂર ઊભા છીએ એટલે હું તમને બતાવી શકું એમ નથી અને અહીંથી તમને દેખાશે નહીં. પરંતુ તમે અનુભવ ક્યારે આવો થાય તો કોઈ બી પરિસ્થિતિમાંથી, સમસ્યામાંથી ગોતતા આવડતું હોવું જોઈએ. અને રસોડું જો સાથે છે. જો અમે અડધી કલાકમાં, અને રસોઈ આમ ફટાફટ બનાવી લે છે. અડધી કલાકમાં ચા પાણી પીવડાવી દીધા, રસોઈ થઈ ગઈ છે. અને ગામવાળાનો ખાસ સપોર્ટ છે. જો અમને હેલ્પ કરી રહ્યા છે. અહીં તમે પહાડી એરિયામાં જોઈ શકો છો. જો અહીં મકાન બધાય. અને અહીંથી હું તમને સીન બતાવું. જો કેટલો સુંદર પહાડી એરિયા છે અને બધા એન્જોય કરી રહ્યા છે. હા, જો અત્યારે હમણાં આવશે ત્યાં હું તમને એક ભાઈનો ઇન્ટરવ્યૂ લઉં, બતાવું. આ ભાઈ પણ અમને હેલ્પ કરે છે. તમે શું આ ઘટના વિશે કહેવા માંગો છો? બસ, સરકાર બહુ મહેનત કરી રહી છે. તાત્કાલિક જેસીબી આવી ગયું અને રસ્તો સાફ પણ કરી દેવામાં આવે છે. અને હવે જલ્દીથી અમે અમારી યાત્રાનું પ્રયાણ ચાલુ કરી દઈશું. જો જેસીબી આવતે દેખાય છે, તમને હું બતાવું છું. જો ત્યાંથી પણ સફાઈ ચાલુ થઈ રહી છે. પૂરો રસ્તો અહીં તમે પથ્થર જોઈ રહ્યા છો, તમે ત્યાં પણ સાફ કરી રહી છે. જો જેસીબી. ચાલો હું તમને ઝૂમ કરીને બતાવું.
આ બાપા સીતારામની ટૂરમાં અમે જઈ રહ્યા છીએ. પુલથી ગાડી કઈ રીતે રિવર્સ થાય તમે જોઈ શકો છો. જો બધા જો આગળ પુલ છે. તમારું જાનદેમ